દોસ્તો, આપણે જઈ રહ્યા છીએ જલેબિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. અહીંનું વાતાવરણ એકદમ દિવ્ય છે અને ફૂલ જગ્યા છે. અહીંયા તમે સન્ડે આરામથી અહીંયા તમે રહી શકો છો. આખો દિવસ તમે અહીંયા રોકાઈ શકો છો અને દાદાનો પણ પરચા અહીંયાના બહુ જ ભારે છે. કારણ કે અહીંયા દાદાની માનતા જલેબીથી થાય છે અને અહીંયા તમે જરાય ને જલેબી પણ પ્રસાદમાં લઈ શકો છો. જો અહીંયા બહુ પબ્લિક પણ નથી હોતું અને આરામથી તમે દર્શન કરી શકો છો. અહીંયા એકદમ ડિસિપ્લિનમાં લોકો લાઈનમાં ઊભા રહીને શાંતિથી દર્શન કરે છે, દાદાના દિવ્ય દર્શન કરે છે. અહીંયા દાદાના મંદિર ઉપર જે શિખર હોય ને તે શિખર નથી, એમનું શિખર આ 3 ઝાડ છે. આ છે બિલ્લીપત્રનું ઝાડ, બાજુમાં એક આંબલીનું પણ ઝાડ છે અને પાછળની સાઈડ લીમડાનું ઝાડ છે. આ ત્રણેયના ઝાડની છત્ર છાયાની નીચે હનુમાનજી મહારાજ બિરાજી રહ્યા છે અને તે પણ શિખર બનાવવાની ના પાડે છે. અને બિલ્લીપત્રમાં બિલ્લીનું જે ઝાડ છે એની અંદર પોતે મહાદેવજી બિરાજે છે, એમની જટા પણ દેખાય છે. આવું બિલ્લીનું ઝાડ તમે તમારા આંગણે જોયું છે, પણ આની જેમ આ બિલ્લી છે ને એના દર્શન કરવા પણ બહુ દુર્લભ છે, કેમ કે આ વેલની જેમ ચાલે છે આ બિલ્લીપત્રનું ઝાડ. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. જુઓ, તમને મેં બિલ્લીના દર્શન કરાવું છું. તમને બિલ્લી છે ને એને વેલ જે રીતે ચાલે ને એ રીતે બિલ્લીની ડાળખીઓ છે અને દાદાની ઉપર પૂરેપૂરી છાયા રાખે છે. દાદાને ઉપર થોડોક પણ તડકો, મીડિયમ વાતાવરણ બહુ સરસ રીતે જાળવી રાખે છે. તો આવું ઝાડ તમને નહીં દેખાય. આ છે શનિ મહારાજ જે બહાર દાદાના મંદિરની બહાર બિરાજમાન છે. આ ત્યાંનું લોકેશન છે, ત્યાં નદીના કિનારે દાદા જલેબિયા હનુમાનજી મહારાજ બિરાજે છે. અહીંયા તમે જાજો. સુરતથી માત્ર ને માત્ર 50 કિલોમીટરની દૂરી છે. અહીંયા તમે જાશો અને બહુ જ આનંદ થશે. 1 કલાકનો રસ્તો છે મિત્રો. ખાસ કરીને તમે જઈ આવજો, એની મુલાકાત લઈ આવજો. મેં તો એની મુલાકાત લીધી છે ખાસ ને ખાસ તમારી માટે, આ દિવ્ય દર્શન કરાવવા માટે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકોન દબાવી દેજો, લાઈક કરી દેજો અને બની શકે એટલું શેર કરજો, જેથી હું તમારી માટે આવા જ વિડીયો લઈને આવી શકું. એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મને હેલ્પ કરજો, તો અમને પણ થોડુંક પ્રોત્સાહન મળે. દાદાના દર્શન તમે જોઈ શકો છો. દાદાના દર્શન મેં તમને ઘેરે બેઠા બહુ સરસ રીતે કરાવ્યા છે. અહીંનું આ બાજુ આંબલીનું ઝાડ મેં તમને જે કીધું હતું ને, અહીંયા છે પાછળની સાઈડ નંદી મહારાજ એ લીમડાની અંદર પ્રગટ થયેલા છે. જો કે શિવલિંગની આગળ નથી બેહારેલા, તો એને લીમડાની અંદર સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આ દિવ્ય દર્શન તમને બીજે ક્યાંય નહીં મળે. એનું વાતાવરણ બહુ જ સરસ છે અને અહીંયા તમે જાઓ, એકવાર મુલાકાત લ્યો. આ વાતાવરણ તમને બીજે ક્યાંય જ નહીં મળે, કેમ કે આ મંદિરની મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થઈ છે. તો આજ રવિવારે તમે ત્યાં દર્શન કરી આવો. આનાથી આગળ થોડાક જાશો, બીજા 50 કિલોમીટર, તો ત્યાં ઉંબા હનુમાનજી છે. એનો વિડીયો મારી ચેનલમાં મેં આગળ નાખેલો છે, ફૂલ લોકેશન સાથે છે.